આપણા તટકેશ્વર ટીમ માંડવી મેઇન રોડના ઉપર જ્યાં સિફા હોસ્પિટલ, જ્યાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે અને અહીંયા આજે ઉપસ્થિત થયા હતા. હાના કારણે ખબર છે તમને? જે આપણે 25/12/2025ના દિવસે અહીંયા એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, જ્યાં સિફા મલ્ટી હોસ્પિટલ છે અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર સૌજન્ય તરફથી છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો સિફા હોસ્પિટલ તટકેશ્વર રક્તદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. તો ભાઈઓ અને બહેનો ને નમ્ર અપીલ છે કે આવા માનવતા મહાઅભિયાનમાં જોડાઈ મોટી સંખ્યામાં આપણે રક્તદાન કરવા વિનંતી કરીએ છીએ. તો તમે ઉપસ્થિત રહેજો અહીંયા આપણા તટકેશ્વર સિફા હોસ્પિટલના અંદરમાં. તો કેમ્પમાં નામ નોંધાવવા માટે અહીંયા સંપર્ક નંબર પણ આપ્યા છે, જે તમે જોઈ શકશો સ્ક્રીનના ઉપર. તો આપણા જે સિફા હોસ્પિટલના ઇન્ચાર્જ છે લેબના, આપણા રસિકભાઈ આપણા સાથે છે. તો આપણે થોડી વધુ માહિતી એમના પાસેથી પણ લઈએ છીએ. તો રસિકભાઈ, ઘણા એવા વ્યક્તિ છે, તો આપણે એમને કોલ કરીએ છીએ કે ભાઈ આવો આપણા વિસ્તારના અંદરમાં બ્લડ ડોનેશનનો કેમ્પ ચાલ્યો છે. તો એમનું કહેવું એમ છે કે મોંઘાવાનું ખાવાનું અને આપણે લોહી આપવાનું, તો શરીર માટે આપણું લોહી જાણે કે ઓછું થઈ જાય એવી કઈ માન્યતા લોકોના મગજના અંદરમાં ચાલી રહી છે. એના વિશે તમારે શું કહેવું છે? ના, એવું કંઈ નથી. જો બ્લડ આપીશું તો આપણા નવા આરબીસી કણ વધશે ને આપણને કોઈ નુકસાન છે નથી. બ્લડ આપવાથી કોઈનું જીવન બચી શકે. તો હું એટલી ગુજારિશ કરીશ કે તમે સિફા હોસ્પિટલ તડકેશ્વરની અંદર આવો. 25 ડિસેમ્બરે આપણે કેમ્પ રાખેલો છે ને બ્લડ આપો તો કોઈની જિંદગી બચી શકે. કયા વ્યક્તિ આ બ્લડ ડોનેશન કરી શકે અને કયા નહીં કરી શકે, એના વિશે કઈ માહિતી? હવે 18 થી 55 ઉંમર સુધી આપણે બ્લડ આપી શકીએ, બરાબર. ને વજન હોવું 50 થી ઉપર હોવું જરૂરી છે એના માટે. ને આ વખતે આપણે લોક સમર્પણની ટીમ જે આવશે ને, એ લોકો જે બી બ્લડ ડોનેશન કરશે એમને એક ગિફ્ટ આપવાના છે આ વખતે. બરાબર. એટલે ગિફ્ટ પણ અહીંયા ઉપલબ્ધ છે, જે લોક સમર્પણ કેન્દ્ર તરફથી ગિફ્ટ પણ આપવાના છે. તો ભાઈ આપણા તટકેશ્વર સિફા હોસ્પિટલના અંદરમાં 25/12/2025ના દિવસે અહીંયા એક બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે. તો તમે પણ આના સહભાગી બનજો, જ્યાં સવારે 10 થી 2 વાગ્યા લગીને આનો ટાઈમ રહેવાનો છે.